નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપની હેડી રહ્યા છો અડીખમ ગુજરાત. રાજ્યમાં ગત માસમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વિવિધ પદો પર વરણી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે બિનહરીફ વરણી થઈ હતી. કલ્પનાબેન શૈલેન્દ્રસિંહ પુવાડને પ્રમુખ અને પ્રોફેસર હંસરાજ ભુગેલાલ વસાવાને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આજે બંને વિધિવત રીતે પોતાનો કારભાર સંભાળ્યો છે. વિજય મુહૂર્તમાં પ્રમુખ કલ્પનાબેન પુવાર મહીસાગર જિલ્લા પંચાયત કચેરી પહોંચ્યા હતા. ઢોલ નગારા અને ફટાકડાની આતશબાજી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા વિધિ બાદ તેમણે પદભાર ગ્રહણ કર્યો. ઉપપ્રમુખ પ્રોફેસર હંસરાજ વસાવાએ પણ આજથી પોતાનો કારભાર સંભાળ્યો છે. આ પ્રસંગે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથભાઈ બારિયા, ધારાસભ્ય ડોક્ટર કુબેર ડિંડોર સહિત ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ અને પ્રમુખના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રમુખ કલ્પનાબેન પુવારે પદભાર સંભાળ્યા બાદ જિલ્લામાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નમસ્કાર. જિલ્લા પંચાયતના પ્રમુખ પદ સંભાળવા ત્યારે